નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટના આજી ડેમ ખાતે ગઈકાલે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે। રિક્ષા ધોવા ગયેલા એક જ પરિવારના પિતા, બે પુત્રો અને સાડી પુત્ર અને એમ કુલ 4 લોકો ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે। આ ઘટનાના પગલે સમગ્ર નવા ઘાસીવાડ વિસ્તારના આરટી સાથે મોતનું સોકું ફરી વળ્યું છે। તો તેમના બે પુત્રો ધવલ અને રોહિત તથા સાડીના પુત્ર ધ્રુવ મકવાણા સાથે 2 મેના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ આજી ડેમ ખાતે રિક્ષા ધોવા ગયા હતા। રિક્ષા ધોયા બાદ રોહિત જાદવ ડેમના કાંઠે હાથ અને મોઢું ધોવા માટે ગયો હતો। આ દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો હતો અને પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો। ભાઈને ડૂબતા બચાવવા માટે ધવલ દોડ્યો, પરંતુ તેનો પણ પગ લપસી જતા તે પાણીમાં પડ્યો હતો અને આ બંનેને બચાવવાના પ્રયાસમાં તેમના માસિયાર ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ પાણીમાં ઝપલાવ્યું હતું, પરંતુ કમનસીબે ચારેય વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।